વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી. ગુજરાતી મીઠાઈ કે પંજાબી શાકની ગ્રેવીમાં ખસખસ જરૂર વપરાય છે. બહુ ઓછી માત્રામાં વાપરવા છતાં તે ખૂબ અસરકારક છે. એકદમ નાના એવા આ દાણા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આજે આપણે ખસખસના સેવનથી કઈ કઈ બીમારીઓ મટે છે, તેને કઈ રીતે અને કેટલી માત્રામાં સેવન કરવું, સાથે કોણે ખસખસનું સેવન ન કરવું તેની માહિતી મેળવીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ. આયુર્વેદની દ્રષ્ટિએ ખસખસ પચવામાં હલકા છે, સાથે તે વાયુને મટાડે છે. ખસખસ વિટામિન્સ અને ખનિજ તત્વોનો ભંડાર છે. ખસખસમાં વિટામિન B1, વિટામિન B9, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો અને મોટા પ્રમાણમાં પ્રોટીન તેમજ કાર્બોહાઈડ્રેટ રહેલા છે. ખસખસમાં રહેલું મેગ્નેશિયમ શરીરમાં કોર્ટિઝોલને ઘટાડી સ્ટ્રેસમાં રાહત આપે છે. 5 ચમચી ખસખસને 1 કપ દૂધમાં ઉકાળીને રાત્રે સૂતી વખતે પીવાથી ઝડપથી ઊંઘ આવે છે અને જેને વારે વારે ઊંઘ ઉડી જતી હોય તેને સારી ઊંઘ આવે છે. ખસખસમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ છે, માટે જેમને હાડકાં નબળા પડી ગયા હોય કે ઓસ્ટિયોપોરોસિસની તકલીફ હોય તેણે ખસખસનું સેવન જરૂર કરવું. ખસખસના સેવનથી પાચન શક્તિ વધે છે, માટે જેમનું પાચન નબળું છે તેણે ખસખસનું સેવન જરૂર કરવું. દૂધ કે ઘીની મીઠાઈમાં કે પંજાબી ગ્રેવીમાં ખસખસ જરૂર વપરાય છે, જેથી તે પચવામાં સરળ બને છે. 5 ચમચી ખસખસ અને 2 થી 3 ખજૂરને 1 કપ દૂધ સાથે સવારે લેવાથી હિમોગ્લોબિન વધે છે. આ પ્રયોગ ઓછામાં ઓછા 10 થી 15 દિવસ જરૂર કરવો. 1 ચમચી ખસખસને પાણી સાથે વાટીને પેસ્ટ બનાવીને લેવાથી ઝાડામાં કે મરડાની તકલીફમાં રાહત મળે છે. હવે ખસખસનું સેવન કેટલી માત્રામાં કરવું, તો ઝાડા સિવાયની બીજી બધી તકલીફોમાં 5 ચમચીથી અડધી ચમચી સુધી લઈ શકાય, પણ જેમને કબજિયાતની ફરિયાદ હોય તેણે ખસખસનું સેવન ન કરવું. આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, સાથે આરોગ્ય સંજીવની ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.